કેમ છે પાર્ટી મોજમાં જે શ્રી રામભાઈ બધાને આપણે યારે છે આજે બહુ બધા મેમ્બર બહુ બધા આવો નહીં ભાઈ યાર તમે અહીંયા આવી જાવ નથી આવ્યો તો હરખો આવ આવી જાવ હા જોવો ફૂલ ફ્રેમ આપણે મિત્ર મંડળ હારે અત્યારે આવી ગયા છીએ અને આજનો શું પ્લાન છે ભાઈ આપણો બધાનો મંદિરે જવાનું કઈ હા તું શાંતિ રાખ જો આજનો મેં એવું વિચાર્યું છે યશભાઈ તમને સ્પેશિયલી કહું છું કે જો તો મને બપોરે ટાઈમ મળશે તો આપણે વિડીયો શૂટ કરવાનો છે હાલો અત્યારે કરવો હોય તો ઓલી ચેનલનો કરવો છે મંદિરે જવાનું આની જેવા વિરોધી હોય ને ના જ પાડે આપણી પ્રગતિ જોઈને છે ને અને આ લોકોને શું થાય ને જો કેવો દાંત કેવો કાઢે તમે જોઈ લો એટલે જ આની માથે મેં 2 રોસ્ટ વિડીયો બનાવ્યા છે હજી 2 બનશે તો આવું નવું કરતો રહે તો મંદિરે જવાનું છે વિડીયો હાંજે બનાવીશ સાંજે મારી પાસે એટલે તું કે ત્યારે મારી પાસે ટાઈમ હોય એમ બધું હોય તારી પાસે યુટ્યુબર છે તને મારું શેડ્યુલ ખબર છે કે તો મંદિરે થઈને વિડીયો બનાવવાનો મંદિરેથી એવી આવવાનું તારી જેવું નથી ભાઈ ઘર ભેગીનું થા હાલી મેળા છે 2 કોડીના આવા આદમી આવી જાય ને એટલે આપણને જો આજે મોઢા ઉપર રોસ્ટ કરવાનું મને મન થાય છે દાદા તું બાજુમાં બેઠો છો ને મારે ખોટો વ્લોગમાં બીજું કાંઈ બોલાઈ જાય એટલે છે ને અત્યારે તારી ગાડીને લગામ આપી દે કારણ કે જો હું આગળ વધે ને તો બધું થઈ જાય બેન કામના જાય તો કામના સુધી બે ન જવાય ઈ બેન જ્યાં બધી બેહવું હોય ત્યાં સુધી તારે શું છે ઈ બેન બે તેના પૈસા લે એટલે ઓલી છોકરી બેઠી તેના પૈસા ન લે અને કેની ભાઈ યાર તો આની જેવા આવી જાય ને એટલે જ આપણને રોસ્ટ કરવાનું મન થાય તમારી જેવા દુનિયામાં છે ને એટલે નથી બોલવું મારે હું બહુ કંટ્રોલ કરીને હું વિડીયો જ્યારે બંધ છે ને ત્યારે આને કહી દઈ બરોબર શાંતિ રાખજો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બોલ પાછો બોલ અહીંયા લે ભુરિયા બોલ હું આવડે છે તને ચાલો હે હું નથી ચાલો મિત્રો હું નથી પિક્ચર નથી એમ કોની પાસે તો શું છે તો એ તો હું દેખાડ દે ક્યાં પૂગ્યો જોઈ લીધું ક્યાં પૂગ્યો મેં નથી જોયું મારે બાકી છે ભાઈ પિક્ચર જોવાનું બાકી છે આપણે શરૂઆત છે હું 50% પિક્ચરે પૂગ્યો એ સીધું એ ખબર પડી જાય એવું છે કાંઈ વાંધો નથી બરોબર ને મિત્રો સરસ અહીંયા બેઠા છે તમને દેખાડતા રહો આજે થોડોક મજા કરવાની છે પાકિસ્તાનને કંઈક તો કરશે વિશ્વાસ તો હતો મને એમ કે મોદી સાહેબ કંઈક કરશે હવે ખબર પડી નો મિસાઇલ છોડી નો યુદ્ધ કર્યું એમના ભિખારીના પેટનું બનાવી દીધું આ શીખવા જેવું છે ખરેખર કાશ્મીર માંગતા હતા એ ભીખ માંગવા મીડ્યા બોલો રોટ માંગવા મીડ્યા આપણે બધા આનો હરખા આવેલા ને એટલે હવે સાઈના પૂંછડા ભીડ છે આપણે જ્ઞાતિવાદ ભૂલીને એક થઈને દેશ માટે બધા એક થઈને કરવા માંડી ઊંચ નીચનું નદીમાં 11 વર્ષનો એક છોકરો નાવડામાં બેઠો હતો અને એને કીધું કે અમને સામે કાંઠે જલ્દી લઈ જા ગામ અમારી વાહે આવે અમને મારી નાખશે અંગ્રેજોએ કીધું લોલો છોકરો કે મારા નાવમાં પગ ન મૂકવા દો તમે તો અમારા રાક્ષસો છો અમારા દુશ્મન છો અને કે તું અમને ના પડે અંગ્રેજોને બંદૂક મારી જાય તો માર બંદૂક અને અંગ્રેજે ધડ 11 વર્ષના છોકરાને ઓડિશામાં ખારવાના છોકરાને બંદૂકનો ગોળી 2 મારી છાતીમાં ઢળી પડ્યો પડતા કાતો હાથમાં હતો સરો આમ કરીને આમ નાવડાને બાંધેલા નાડાને ઝાટકો મારી દીધો નાવડું ઉયું ગયું મરી ગયો પણ અંગ્રેજને પગ ન મૂકવા દીધો નાવડાની માલિકો ભલા માણસ આવા બલિદાન દીધા ત્યારે આપણે આઝાદ થયા નકરું રામને ધનને લાગી ગપાલે નો લાગે કોક દી ઊભા મોરની ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ બહુ સરસ ડાયરો પાછળ ચાલુ છે તમને નહીં દેખાય આપણે બહુ પાછળ હતા અમારે સવારે આપણે જવાનું હોય એકચ્યુઅલી કોલેજે અને તમારે એકચ્યુઅલી એમાં એવું હતું ગઢવીભાઈ અમને બોલાવ્યા હતા ખરા રાજભા ગઢવીભાઈએ કે આવો તમે આગળ પછી મેં કીધું અમારે કોલેજે જવું છે અને મોડું થાય છે એટલે પછી અમે ગયા નહીં પછી એવો વિચાર એવો પૈસા લખાઈ દેવી ખીચામાં હતા નહીં દઈ
અને ચેક આ લોકો લેતા નહોતા, નકર આપી દે 50-60 લાખનો ચેક, કાંઈ વાંધો નહીં. પણ એની બદલે આપણે દિલીપભાઈ સંઘાણીએ લખાઈ દીધા 51 લાખ, એટલે કાંઈ વાંધો છે નહીં. એટલે શું છે, આપણે ખોટખા પણ ન લાગે ને, એમ કે એકાદો મોટી રકમ ન લખે, એટલે એક લખાઈ દીધી એટલે હાલે. તો આપણે 5 રૂપિયાની ચા પીને વી આવ્યા છીએ, બરોબર. વજાવી છીએ પાર્કિંગ બાજુ. હા, અમારે આગળ જ બેવાનું, તો આ તો અમારે લેટ થતું. થોડાક શું છે, અમે થોડાક બીજું આમ કાંઈ એમ લેટ થતું એટલે એમ કંઈ અમારે નહીં. પછી એમાં એવું થાત કે અમે આગળ જાત ને પછી થોડીક વારમાં અમારે ઊભું થઈને આવવાનું થાત, બરોબર. ગઢવીભાઈને એમ થાત કે આ ઘડીક વાર આવ્યો ને વયો ગયો, મજા ન આવી, અને મજા નહીં આવ્યો એમ કાંઈક થાય. એટલે શું છે, આપણે બેઠા નહીં એની આગળ, એવું છે બધું. જો નોખો કહેવાય. જો આ લાઈટો દેખાય છે ને, ત્યાંથી બહુ સરસ કાર્યક્રમ, અને દુનિયાથી નોખો તો નોખો કહેવાય ને. આ બે હાયલા જાય છે, આ બે નોખી ના છે આખા. અને આ છે પાર્કિંગ. તો આપણે ગાડી લેવી અને ફટાફટ છે ને ભાગવી અહીંથી, બરોબર. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ કરી દેજો, અને કે મોજ કરાવતા રહેવું. ચલો મિત્રો, આવી ગયા છીએ અત્યારે. યશભાઈનું ઘર છે પાછળ, અને યશભાઈ ઊભા છે, અને અમે ઘરે જવું હોઈ જવું. આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી ને રાખવાનું છે ને. અને હું મળું તમને એક નવા વ્લોગમાં કાલે. જય હિન્દ, જય ભારત.